વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે, ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને. પોલીસે આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ ગઈ છે. સુરત પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર 31મી ડિસેમ્બરની રાત્રે આખું શહેર પોલીસની નજર હેઠળ રહેશે. અંદાજે 7,000 જેટલા પોલીસ જવાનો, જેમાં હોમગાર્ડ, જીઆઈડી અને ખાસ કરીને એસઆરપીની ટુકડીઓનો સમાવેશ થાય છે. તેમને રસ્તા પર ઉતારવામાં આવશે. શહેરના દરેક સંવેદનશીલ વિસ્તાર, ફાર્મ હાઉસ અને દરિયા કિનારાના વિસ્તારોમાં પોલીસની હાજરી જોવા મળશે. એઆઈ કેમેરા અને ડ્રોન સર્વેલન્સ આ વર્ષે સુરત પોલીસ ડિજિટલ વોચ પર વધુ ભાર મૂકી રહી છે. શહેરમાં 50થી વધુ એઆઈ સજ્જ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા શંકાસ્પદ વ્યક્તિઓ, ઓવરસ્પીડ વાહનો, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ઓટોમેટિક ટ્રેક કરશે. 20 જેટલા હાઈ ડેફિનેશન ડ્રોન કેમેરા આકાશમાંથી પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર નજર રાખશે. ખાસ કરીને જ્યાં માનવનું પહોંચવું મુશ્કેલ છે, ત્યાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. જે વિસ્તારોમાં કાયમી સીસીટીવી નથી, ત્યાં ખાસ સોલાર બેઝ વાયરલેસ કેમેરા ગોઠવવામાં આવશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નશો કરીને વાહન ચલાવનારાઓ માટે આકરી ચેતવણી આપી છે. પોલીસ પાસે 382 જેટલા બ્રેથ એનાલાઇઝર અને જેમાંથી 190 જેટલા અત્યાધુનિક લાઇટ બેઝ એનાલાઇઝર છે, જે દૂરથી દારૂ પીધેલા વ્યક્તિને પકડી શકે છે. માત્ર દૂર જ નહીં, પણ અન્ય કેફી દ્રવ્યોના સેવનને રોકવા માટે એન્ટી નાર્કોટિક્સ કિટનો પણ ઉપયોગ થશે. શંકાસ્પદ જણાતા વ્યક્તિઓનો સ્થળ પર જ યુરિન ટેસ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આવનાર 31 ડિસેમ્બરના રાત્રે અને 1 જનવરી 2026ના સેલિબ્રેશન કરવા માટે अपना सूरत शहर में अलग अलग विस्तारों अपना जो है લોકો जो एंजॉय करता હોય છે, जो અને અલગ અલગ વિસ્તારોમાં નીકળી મોટી સંખ્યામાં ભેગા બી થતા હોય છે. અમુક જગ્યાઓ એવા હોય છે, અમુક હોટલ્સ હોય, પાર્ટી પ્લોટ હોય, ત્યાં બી જો મંજૂરી લઈને જો સેલિબ્રેટ કરતા હોય છે. તો આ સમગ્ર પૂરી વ્યવસ્થાઓના તૈયારી રૂપે અને લોકો સેલિબ્રેટ કરે, પરંતુ એવા કોઈ કૃત્યો નહીં કરે જો કાયદાના ઉલ્લંઘન કરતા હોય, સાથોસાથ કોઈ બીજાને કોઈ તકલીફ આપતા હોય છે. એના ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના અમે લોકો જાહેરનામા કરેલા છીએ, જેમાં અમુક અમુક વિસ્તારોમાં જો રૂટ ડાયવર્સનના બાતો છે, અમુક જો રિસ્ટ્રિક્શન છે. જેટલા બી અત્યાર સુધી કુલ 13 જેટલા જગ્યા ઉપર જો આયોજન કરવા માટે જો અરજીઓ મળી છે, જેની પ્રક્રિયાઓ હવે ચાલુ છે. આ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય એના માટે છેલ્લા લગભગ અઠવાડિયાથી તૈયારીઓ ચાલુ છે પોલીસને જોઈએ. हमारी जो भी लोकल पुलिस स्टेशन टीम, क्राइम ब्रांच, एसओजीની ટીમો અલગ અલગ કાર્યવાહી કરી રહી છે. કુલ 7 દિવસમાં 1100થી વધારે પ્રોવિશનના કેસો પણ દાખલ કરવામાં આવેલા છે. જો સાથોસાથ જો અમે લોકો 55 જેટલા લોકો છે, 55 જેટલા લોકો એના પાસા અને 14 જેટલા લોકોને તડીપાર બી કાર્યવાહી કરવામાં આવેલા છે. અને આ સમગ્ર એના વ્યવસ્થાના વાત કરીએ તો આવતી 31 તારીખથી जो पुलिस फोर्स डिप्लॉयमेंट रहશે, करीब 5,000ના આસપાસ ટોટલ ફોર્સના ડિપ્લોયમેન્ટ રહેશે એસઆરપી સાથે, અને આ પૂરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં. સાથોસાથ જો 382 જેટલા અમારા બ્રીથ એનાલાઇઝર છે, આ બ્રીથ એનાલાઇઝરના માધ્યમથી જો લોકો જો રોડ ઉપર જાય, કોઈ ફાર્મ હાઉસમાં જાય, કોઈ બીજી જગ્યાએ જાય, એના ચેકિંગ કરવામાં આવશે. જેમાં લગભગ અમારી પાસે 190 જેટલા બેટન બેઝડ બ્રીથ એનાલાઇઝર છે, જો લાઇટવાળા બેટનથી એ લોકો ચેક કરી શકે. બાકી દૂસરા બ્રીથ એનાલાઇઝર છે, એને અમે લોકો ફાળવણી કરી છે. ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ એના દ્વારા બી ચેક કરી રહી છે, અને આવનાર દિવસોમાં ઓર કડક કાર્યવાહી બી કરવાના છીએ. સાથોસાથ જો એવા બધા વિસ્તારો છે જ્યાં પાર્ટીઓ વગર થવાની છે, અથવા બીજા જગ્યાએ જો બિના મંજૂરીવાળી જગ્યાઓ છે, એના ડ્રોન કેમેરાઓથી અમારે 20 જેટલા ડ્રોન કેમેરા છે, જેનાથી આ સુપરવિઝન અમે લોકો અત્યારે ચાલુ કર્યા છીએ અને કરતા પણ રહેવાના છીએ. જો અને બોડી વર્ન કેમેરા તમામ અમે પોલીસને સૂચના છે, જે લોકો રોડ ઉપર રહે ચેક કરે ટ્રાફિક, આ બોડી વર્ન કેમેરા 900 જેટલા કેમેરાથી ચેક કરશે. તમામ ચીજોનું રેકોર્ડિંગ અને કંટ્રોલ રૂમમાં એના લાઈવ જો ફીડ આવતા રહેશે, જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ મિસબિહેવ પોલીસ સાથે કરે અથવા કોઈ પ્રજા સાથે મિસબિહેવ કરે તેના પુરાવા સાથે અમે લોકો એના ઉપર જો કાર્યવાહી કરી શકીએ. જો એના અલાવા 45 જગ્યા ઉપર અમારા છે જો ચેક પોઈન્ટ અમે બનાવીએ છીએ. જો લોકો નીકળશે, કોઈ સ્પીડમાં ગાડી નહીં ચલાવે, બરાબર જાય, ધીમે ધીમે ગાડી ચલાવે, કોઈને તકલીફ નહીં કરે, એના માટે 45 જેટલા
अंदर जो हमारा नाकाबंदी पॉइंट है, 12 हमारा जो एंट्री एग्जिट पॉइंट है शहर में એટલા 12 જગ્યા हमारा जो चेक पॉइंटो भी છે જોઈએ અને જેનાથી લઈને સમગ્ર વિસ્તારમાં શહેરના કોમ્બિંગ અને નાકાબંધી કરવામાં આવશે જોઈએ અને એના સાથે જો ડીસીબી 10 ટીમો રહેશે, સોજીના 3 ટીમો રહેશે, અલગ અલગ પીસીબીના અને અલગ અલગ સ્થાનિક પોલીસ આ સ્પેશિયલ ટીમો મેં બનાવી છે जो कि स्पेसिफिक जगह જ્યાં જ્યાં हमें इन्फॉर्मेशन રહે છે આ જગ્યા કોઈ ગેરકાયદેસર કામ કરી શકે આ જગ્યા ઉપર આ લોકો વાચ રાખશે જોઈએ અને સમગ્ર જો પૂરા શહેર વિસ્તારો જો કેમેરાઓ છે સીસીટીવી कैमरा અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ कैमराઓ जो हमारे પાસે છે લગભગ 50 થી વધુ કેમેરા છે એના બી અમે આ જ વિસ્તારમાં આવતીકાલથી લાગી જવાના છે અમુક એવા વિસ્તારો છે જ્યાં અમે લાગે છે અમારા કેમેરા નથી પરંતુ ત્યાં જરૂર છે ત્યાં સોલર બેઝડ અમારા વાયરલેસ કેમેરાના અમે આવતીકાલે લગાવી દઈશ જેથી ડુમસનો પૂરો વિસ્તાર થઈ કે આજુબાજુ જેટલા ફાર્મ હાઉસીસ છે આ સમગ્ર વિસ્તારો ઉપર જો અમે લોકો તમારા રિકોર્ડિંગથી પૂરા વોચ રાખવાના છીએ જે લોકો એન્જોય કરે સાથોસાથ આ બી ધ્યાન રાખે કે આપના એન્જોયમેન્ટમાં બીજાને કોઈ તકલીફ નહીં પડે જોઈએ આપ વેલકમ કરો 2026ના जो है पुलिस आपने साथे છે આપના એન્જોયમેન્ટમાં लेकिन अगर आप एक પણ કોઈ એવા કૃત્ય કરશો જ્યાં કોઈ બહેનો સાથે કોઈ છેડતીનો પ્રયત્ન કરશો या કોઈ બીજા તમારા સાથીઓ છે એના કોઈ તકલીફ ક્રિએટ કરશો જોઈએ તો પણ જો તમારા ઉપર એક્શન લેવાશે જોઈએ જ્યારે આપ બધા ઘર જાઓ છો या ઘરથી આવો છો સેલિબ્રેટ કરો છો કોઈ સ્ટંટબાજી નહીં કરવામાં આવે જોઈએ કોઈ જાહેરમાં કોઈ તલવાર વગેરે લઈને કોઈ કેક કાપવામાં નહીં આવે જોઈએ અને એક પૂરી શિસ્તતા સાથે એન્જોયમેન્ટ બધા લોકો કરે એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ જોઈએ અને એવા પણ નહીં જાય કે આપ આ પ્રકારનું ઉલ્લંઘન કરો તો 2026નો શરૂઆત આપના લોકઅપમાંથી થાય જોઈએ તો એના બી ધ્યાન રાખવા એ આ જ પ્રકારના સૂચનાઓ અમે લોકો अपने पुलिस डिपार्टमेंट તમામ અધિકારીઓને સ્ટાફને આપેલા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.